હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 24/12/2025ના રોજ આજે આપણે વાડીએ પૂગી ગયા છીએ અને જીરાનું એનાલિસિસ કરવા ખાસ આપણે આવ્યા છીએ। બેચારક તમને ડિફરન્સ જણાવવા માટે ખાસ મિત્રો આજે આપણે આવ્યા છીએ। તો ખેડૂત ભાઈઓ, ખાસ તમને આજે જણાવી દઉં કે આપણે જે બીજી વાડીનું જે જીરું જે છે તે આજે 24 તારીખના આપણું જે આ જીરું જે છે તે 37 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે। હવે ખેડૂત ભાઈઓ, જે ડિફરન્સ જે થોડો ઘણો જે દેખાય છે તે આજે હું તમને ખાસ જણાવીશ। ખેડૂત ભાઈઓ, આજે આપણે સીધો જે પટ્ટામાં જે આપણે કૈયારો રહ્યો, બરોબર છે, આ કિયારો। હવે અહીંયાથી આ સાઈડ આપણે જે ટોટલ એનર્જી જે ખાતર આવે છે ઋષિ કંપનીનું ટોટલ એનર્જી જે ખાતરનો આપણે ઉપયોગ કરેલો છે, તમે જોઈ શકો છો। આ સાઈડનું જે જીરું હરિયા જે આપણા, બરોબર છે, આ સાઈડના મતલબ કે આપણે આ પારાથી સમજી લ્યો તમે, બરોબર છે, આ પારાથી લઈ અને આ સાઈડને આપણે ટોટલ એનર્જી ખાતરનો ઉપયોગ કરેલો છે। ત્યારબાદ આ જે કિયારો જે છે, બરોબર છે, આ કિયારામાં આપણે કાંઈ નાખેલ નથી આપણે ટોટલ એનર્જી નાખેલું કે નથી આપણે યુરિયા ખાતર વાપરેલું। આ કિયારાની અંદર કોઈ જાતનું ખાતર નથી નાખ્યું। ત્યારબાદ ખેડૂત ભાઈઓ, આ જે કિયારાની શરૂઆત થાય છે અહીંયાથી, આ એક કિયારો મૂકી અને આ સાઈડના જે કિયારા છે આની અંદર આપણે ફક્ત યુરિયા ખાતરનો ઉપયોગ કરેલો છે। પાણી સાથે જે આપણે યુરિયા જે ખાતર જે આપણે નાખ્યું હમણાં, આપણે જે 25-27 દિવસે જે પાણી આપેલું તેની અંદર આ સાઈડ આપણે યુરિયા નાખેલું છે। અને આ ભાગ રહ્યો આની અંદર ખેડૂત ભાઈઓ કોઈ જાતનું કાંઈ ખાતર જ નથી નાખેલ આ કિયારાની અંદર, બરાબર છે। અને ઓલી સાઈડ આપણે યુરિયા ખાતર ઓનલી વાપરેલું છે। અને ખેડૂત ભાઈઓ, આ જે કિયારો રહ્યો એથી આ બાજુ ઋષિ કંપનીનું ટોટલ એનર્જી ખાતરની કીટ આપણે વાપરેલી છે। તો ખેડૂત ભાઈઓ, તમને આ જે પારો રહ્યો અહીંયાથી આ સાઈડના જીરુમાં કંઈ ડિફરન્સ છે કે કેમ ખાસ કોમેન્ટ કરજો। અને આ સાઈડના જીરુમાં કાંઈ ડિફરન્સ છે કે કેમ। હવે ખેડૂત ભાઈઓ, આ સાઈડનું જે જીરું જે છે, જે ટોટલ જે એનર્જી જે આવે છે ઋષિ કંપનીનું, તેની અંદર ખેડૂત ભાઈઓ 5 થી 6 તત્વો એવા આવે છે, જેનું તમને નામ જણાવી દઉં તો આપણે પહેલી વસ્તુ તો સલ્ફર એમાં આવે છે, બરાબર, સલ્ફર આવે છે। પછી ઝીંક, બોરોન, સલ્ફર, ઝીંક, બોરોન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, તો આટલા તત્વો ખેડૂત ભાઈઓ જે ઋષિ કંપનીનું જે ટોટલ એનર્જી ખાતર આવે છે તેની અંદર જે આટલા તત્વો આવે છે, 5 થી 6 તત્વો આવે છે। જે આ સાઈડના જીરું આ સાઈડનું જીરું જે છે તેની અંદર આપણે તે ખાતર નાખેલું છે અને આ સાઈડના જીરુની અંદર ખાતર નાખેલ નથી। તો ખેડૂત ભાઈઓ, ખાસ કોમેન્ટ કરજો કે આની અંદર ડિફરન્સ કેટલો છે, ખાસ કોમેન્ટ કરજો જેથી કરીને ખબર પડે અમને। તો ખેડૂત ભાઈઓ, આ કીટ તમે જે અન્ય કંપનીની પણ કીટો આવે છે તે તમે વાપરેલી છે કે કેમ તે ખાસ ખેડૂત ભાઈઓ કોમેન્ટ કરજો જેથી કરીને અમને ખબર પડે। ખેડૂત ભાઈઓ, જીરુનો ગ્રોથ તમને ખાસ જણાવી દઉં, બતાવી દઉં કેવો છે। તમે જોઈ શકો છો આપણા જીરા, આ ટાઈપના ખેડૂત ભાઈ આપણા જીરા છે અત્યારે હાલની કન્ડિશનમાં સુપર જીરું છે, તમે જોઈ શકો છો, બરોબર છે। આ ટાઈપનું આપણું છે। ગ્રીનરી તમે જોઈ શકો છો, ગ્રીનરી પણ સારી છે, ગ્રોથ પણ સારો છે, કોઈ પ્રોબ્લેમ નથી આ વર્ષે। તમે જોઈ શકો છો આપણા જીરા કંઈક આ ટાઈપના જીરા છે। ખેડૂત ભાઈઓ, ઘાટા આછા કેવાક છે એ પણ ખાસ કોમેન્ટ કરી નાખજો। તો ખેડૂત ભાઈઓ, આપણે જો ફેસબુકમાંથી તમે જોતા હો તો ખાસ આપણું જે પેજ છે તેને ફોલો ખાસ કરી નાખજો। અને યુટ્યુબ ચેનલમાંથી જો જોતા હો તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો આપણા જીરાની કંઈક કન્ડિશન આવી છે અત્યારે। તમારે જીરાની કન્ડિશન કેવી છે અને સુકારાનું પ્રમાણ ખેડૂત ભાઈઓ તમારે કેવું છે ખાસ જીરાની અંદર કોમેન્ટમાં જણાવજો, કેમ કે આ વર્ષે સુકારાનું પ્રમાણ પણ ઘણા ખેડૂતોને જોવા મળી રહ્યું છે જીરાની અંદર। તમે જોઈ શકો છો આપણા જીરાની ગ્રીનરી અને ગ્રોથ। તો ખેડૂત ભાઈઓ, આવું કંઈક આપણું જીરું છે। તો ખેડૂત ભાઈઓ, બસ આજના વિડીયોની અંદર આટલું જ છે। તમે જોઈ શકો છો જીરા આપણા। મિત્રો, મળીએ ફરી એકવાર આવા જ એક વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપશો। તો ખેડૂત ભાઈઓ, બસ જય જવાન જય કિસાન।